અને જેના હૃદયમાં કોઈના માટે પણ દ્વેષ ન રહે, એ જ અવસ્થામાં મૈત્રી ભાવનો પ્રાગટ્ય હૃદયમાં થાય. જ્યાં સુધી દ્વેષથી હૃદય ભરાયેલું છે, આપણી દેખાતી મૈત્રી યા કરુણા એ પણ ખાલી દંભ છે. જ્યારે દ્વેષનો સંપૂર્ણપણે અભાવ આવે ત્યારે મૈત્રી ભાવ આપણા હૃદયમાંથી જાગે છે. અને જ્યારે મૈત્રી ભાવ હૃદયમાંથી જાગે અને ત્યારે સાચા અર્થમાં એ મૈત્રી, આ અદ્વેષ, આ શું છે બધું? આ બધા ભગવત ધર્મો છે. શું છે બધું? જ્યારે ભગવાન સાથે જીવ જોડાય ને ત્યારે એના ધર્મોનો આવિર્ભાવ આપણી અંદર થવા લાગે. અને આ મૈત્રી ભાવ અને કરુણા જ્યારે આપણા હૃદયની અંદર ધીમે ધીમે જાગવા લાગે, પછી એ વ્યક્તિ ક્યારેય પણ કોઈનું અનિષ્ટ ન કરી શકે. અહીંયા સુધી કે મૈત્રી ભાવ આવી ગયો હોય, કદાચ કોઈ એનું ખરાબ કરવાનો પ્રયત્ન પણ કરે ને તો એના માટે પણ એને દ્વેષ ના આવે. આ વિચાર કરે કે વિધિએ મારા ભાગ્યમાં જે લખ્યું હતું ને એ કાર્ય કરવા માટે ભગવાને આને નિમિત્ત બનાવ્યો છે. આ બિચારો નિમિત્ત છે અને આ જો ખાલી નિમિત્ત બન્યો છે તો હું એની સાથે વેર કેમ કરું? જ્યારે કોઈ પહેલાના સમયમાં પેલા મની ઓર્ડર પણ આવતા અને ઘણીવાર કોઈ અશુભ સમાચાર હોય તો પેલા તાર પણ આવતા ને. હવે કોઈ મની ઓર્ડર લઈને પણ આવ્યું હોય કે તારમાં અશુભ સમાચાર પણ લઈને આવ્યું હોય તો જે આવીને તમને સંદેશ આપે, તમે એને ધન્યવાદ કે એની સાથે ઝઘડો કરો છો? સારી વસ્તુ યા મની ઓર્ડર આપે તો તમે ધન્યવાદ નથી માનતા. ખરાબ સમાચાર આવે તો તમે એની સાથે ઝઘડો કરતા નથી. બોલે કેમ? આ તો ખાલી નિમિત્ત બન્યો છે, આણે તો ખાલી આ વસ્તુ મને ડિલિવર કરી. તો એવી રીતે જ્યારે કોઈ એનું અહિત પણ કરે તો વ્યક્તિ કહે કે ચલો મારા વિધાનમાં જે લખ્યું હતું ને એના માટે ભગવાને આ વ્યક્તિને નિમિત્ત બનાવ્યો અને જે મારા વિધાનમાં હતું એણે મને મારી સુધી પહોંચાડ્યું. આ તો ખાલી નિમિત્ત બન્યો અને મારા ભાગ્યમાં જે લખેલું હતું એમાંથી મને છોડાયો. તો પછી આ મારો દ્વેષી કેમ હોઈ શકે? જો આ વસ્તુ હમણાં મેં ભોગવી ન હોત અને જેમ જેમ દિવસો જાત તો મારે વ્યાજ સાથે આની કિંમત ચૂકવવાની હતી, પણ સારું થયું આજે મારા ભાગ્યમાં લખ્યું હતું, આણે નિમિત્ત બની અને મને ભોગવાઈ. પછી આપણને કોઈના માટે દ્વેષ ન રહે. ઘણીવાર શ્રી મહાપ્રભુજી પણ ભાષ્યમાં આજ્ઞા કરે છે ને, એ કહે છે કે જ્યાં સુધી મનુષ્યના પાપ અને પુણ્ય આ બંને નીલ ન થાય ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી છૂટી શકાતું. ભાવથી બોલો તો ખરા. શું કહ્યું મહાપ્રભુજીએ? કે જ્યાં સુધી આપણા પાપ અને પુણ્ય એ નીલ ન થાય ત્યાં સુધી જન્મ મરણના ફેરામાંથી છૂટી શકાતું નથી. અને પ્રત્યેક વ્યક્તિની પાછળ એના પાપ અને પુણ્ય કેટલા છે? બોલે વધારે નહીં, ખાલી 7 હિમાલય ભરે એટલા. જરા ભાવથી બોલજો, કેટલા છે પાપ અને પુણ્ય આપણા? અને કહેવાય આ પાપ અને પુણ્ય એવા છે કે જે ભોગ્યા વિના ક્યારે પણ સમાપ્ત થતા નથી. અને આ 7 હિમાલય ભરે એટલા કર્મો આપણી પાછળ હોય અને ભોગવવા માટે જન્મ લઈએ તો કેટલા જન્મ લેવા પડે? લગભગ કેટલા? 7 જન્મ. આ કઈ રીતે કેલ્ક્યુલેટ કર્યું? મારે જાણવું હતું, અહીં કોચિંગમાં કંઈક જરૂર નવું જાણવા મળશે. એટલે એક હિમાલયનો એક જન્મ સારી નીકળ્યો તો 7 હિમાલય ભરાય એટલા આપણા પાપ અને પુણ્ય આપણી પાછળ છે. અને મહાપ્રભુજી કહે છે કે કર્મ ભોગવ્યા વિના એ સમાપ્ત ન થાય. તો પ્રભુ શું કરે કે જે પણ જીવને આ પાપ અને પુણ્યથી બેડીથી છોડાવવા માંગતા હોય અને જન્મ મરણના ફેરામાંથી છોડાવવા માંગતા હોય તો પ્રભુ કહે આ કર્મોનો વિધાન મારો એવો છે કે કોઈએ તો આ કર્મ ભોગવવા પડે. અને કોઈ કર્મ ભોગે તો કર્મ નીલ થાય અને નીલ થાય તો આ જન્મ મરણના ફેરામાંથી છૂટશે. અને આ 7 હિમાલય જે ભરેલા છે ને એમાં આપણા પુણ્યો પણ છે અને પાપ પણ છે. હવે પુણ્ય ભોગવવા માટે આવો તો પણ બંધન તો ખરું કે નહીં?
અને પાપ ભોગવવા માટે આવો તો પણ બંધન. હવે પાંજરું સોનાનું હોય કે લોઢાનું હોય, પણ પાંજરું તો પાંજરું છે. હવે મહાપ્રભુજી કહે કે કોઈ વ્યક્તિને યદિ ભગવાન પાપ અને પુણ્યની બેડીથી છોડાવી જન્મ મરણના ફેરામાંથી છોડાવવા માંગતા હોય તો આ કર્મો ભોગવ્યા વિના સમાપ્ત ન થાય તો આ કર્મો એને ભોગવે કેવી રીતે? તો શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત કરી કે જ્યારે કોઈ એવો ભક્ત હોય કે જ્યારે એની અનન્ય દૃઢતા પ્રભુના ચરણોમાં હોય અને એના પાપના પણ પહાડો છે અને પુણ્યના પણ પહાડો છે અને એ ભોગવે નહીં ત્યાં સુધી એમાંથી છૂટાય નહીં, તો મહાપ્રભુજી કહે છે કે જે વૈષ્ણવનો દૃઢ આશ્રય એના પ્રભુના ચરણોમાં છે અને પ્રભુ ચાહે છે કે આને હવે જન્મ મરણના ફેરામાંથી છોડાવવો છે, એને પાપ અને પુણ્યો નીલ કરવા છે, પણ એ કોઈએ તો ભોગવવા પડે, તો કહેવાય કે એના પુણ્ય કોણ ભોગવે છે? ત્યારે પ્રભુ વિચાર કરે કે આના આટલા પાપ છે અને આટલા પુણ્ય છે, આ બંને નીલ કરીશ ત્યારે આ જન્મ મરણના ફેરામાંથી છૂટશે, તો એના પુણ્ય છે એ કોને ભોગવવા પડે? બોલે એના પરિવારજનોને. જરા ભાવથી બોલો તો. પ્રભુ શું કરે? એના જેટલા પણ પુણ્યો હતા એ પુણ્ય કોને ભોગાવી દે? એના પરિવારજનોને. આપણને લાગે પરિવારજનોને એટલે કેવી રીતે? ઘણી વાર એવું થાય કે ન થાય કે બધી મહેનત તમે કરી હોય, ઘરમાં બધું કામ તમે કર્યું હોય અને છેલ્લી ઘડીએ ક્રેડિટ ઘરમાં કોઈ બીજાને મળી જાય, એવું કેટલાને થાય છે? આ તો ઘણી વાર આમ દુખતી નસ પર આંગળી મૂકી દે એવું લાગે છે ઘણા. એવું કેટલાને થાય છે? બધું કામ તમારે કરવું પડે, બધી મહેનત તમે કરો, બધી રીતે તમે ઘસાઓ અને છેલ્લી ઘડીએ ક્રેડિટ કોઈ બીજાને મળી જાય, એવું કેટલાને થાય છે? બધાને. બહુ સરસ. જ્યારે આવું થાય તો શું થાય કે છેલ્લી ઘડીએ ક્રેડિટ ઘરમાં કોઈ બીજાને મળી ગયો તો આપણને લાગે કે આ મહેનત મેં કરી અને ક્રેડિટ એને મળ્યો, આવું કેમ? તો ભગવાને આપણા ઉપર કૃપા કરી આપણા પુણ્યોને નીલ કરવાનો વિચાર કર્યો છે અને પુણ્યોને નીલ કરવાનો વિચાર કર્યો તો જેને પણ ક્રેડિટ મળ્યું મનથી ધન્યવાદ માનવા કે તમે કૃપા કરી મારા પુણ્યોની બેડીને કાપી અને પુણ્યનું ક્રેડિટ મારું નીલ કર્યું. કારણ કે પુણ્ય હોતો એ આવવું પડે. એટલે પહેલા આ મંત્ર આપણે બોલીશું, યદિ ઘરની અંદર યા ઘરની બહાર. એક સાથે બધાનો અવાજ આવવો જોઈએ, બધાનો અવાજ આવવો જોઈએ. ઘરની અંદર કે ઘરની બહાર. ફરી જોરથી અવાજ. ઘરની અંદર કે ઘરની બહાર અમારાથી કંઈક સારું કામ થાય છે, કંઈક સુંદર કામ થાય છે, ખૂબ મહેનતથી કાર્ય થાય છે, પણ એનું ક્રેડિટ, એનો યશ ઘરમાં કોઈ બીજાને મળી જાય છે, ઘરમાં કોઈ બીજાને મળી જાય છે, તો એ તો મારો પરમ 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 મિત્ર છે. તો એ તો મારો પરમ 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 મિત્ર છે, કારણ કે એણે મારી પુણ્યની બેડીઓને તોડાવી અને મારા પુણ્યો નીલ કર્યા. પહેલો મહામંત્ર હોમવર્કમાં તમને આ આપું છું. અને બીજું, આપણને લાગે પુણ્ય તો બધા પરિવારજનોને મળ્યા એટલે પુણ્ય નીલ થયા, હવે જેટલા પાપ હતા આપણી પાસે એનું શું? તો મહાપ્રભુજી કહે છે કે જેની દ્રઢ અનન્યતા એના પ્રભુના ચરણોમાં છે તો એના અપરાધ, એના પાપ કોણે ભોગવવા પડે છે? કે જે એનો દ્વેષ કરે છે એને.